નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ એટલે કે ગુજરાત સરકાર દ્વારા આંગણવાડીના અંદર કાર્યકર અને તેડાગરની ભરતી આવી છે. એમાં જે ભરતી આજથી તારીખે એના ફોર્મ ઓનલાઈન ભરાવાના ચાલુ થઈ ગયા છે. એમાં પહેલું છે કે આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા ભારતીય નાગરિક હોવા જોઈએ કે જે મૂળ વતની ગુજરાતના અને ઇન્ડિયાના પણ હોવા જોઈએ. અને આંગણવાડી આંગણવાડી કાર્યકર તેડાગરનું 18 વર્ષ મિનિમમ અને 33 વર્ષ સુધીની એની વયમર્યાદા હોવી જોઈએ. મિનિમમ 12 લાયકાત 10 પાસ કરેલો હોય છે. મિનિમમ 10 પાસ જે લઘુત્તમ પાસ કરેલી હોવી જોઈએ. અરજદાર અનામત વર્ગમાં આવતા હોય તો તેના માટેની સક્ષમ અધિકારીનું કરવાનું છે, જે આપણને મામલતદાર કચેરીના અંદરથી પ્રોવાઈડ કરવામાં આવે છે. અરજદાર વિધવા હોય તો તે બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. અરજદારે ઓનલાઈન અરજીમાં દર્શાવેલ તમામ શૈક્ષણિક લાયકાતો સ્કેન કરેલ અપલોડ ફોટાઓ તે સાચા છે એની સાચી માહિતી આપવી, સચોટ માહિતી આપવી, જેથી ભવિષ્યમાં આપણા ઉપર કોઈ છેલ્લી તારીખે કટ ઓફ ડેટ તારીખ ગણવામાં આવશે, જેથી અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારે ઉંમર માટેના શૈક્ષણિક લાયકાત માટેના અને અન્ય લાયકાત માટેના માપદંડ પૂરા કરવા હોવા જોઈએ. અરજદારે રજૂ કરવામાં આવેલી માહિતી પ્રમાણપત્રો સાચા છે તે સ્વઘોષિતથી નિયમિત નમૂના ઓળખના પુરાવા સાથે અરજદારે રજૂ કરવાનું રહેશે. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ આપી દઈશ કે સ્વઘોષિત પ્રમાણપત્ર કેવું હોય છે અને ક્યાંથી ડાઉનલોડ કરવાનું હોય છે અને ક્યાં ભરી અને કઈ રીતે અપલોડ કરવાનું હોય છે. સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી જે વેબસાઇટ છે જેના ઉપરથી ફોર્મ ભરવાનું છે એ વેબસાઇટની URL લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એના ઉપર જઈને એડવર્ટાઇઝમેન્ટ ઉપર જઈને તમે ખોલી શકો છો, જેનું હોમ પેજ તમને કંઈક આવું દેખાશે. એના ઉપર જ્યાં રિક્રુટમેન્ટ લખેલું છે એના પર ક્લિક કરી એપ્લાય ઉપર ક્લિક કરી અને તમે જે જિલ્લા ના હોય કે તાલુકા ના હોય એના ઉપર એકદમના જે ધોરણ 10 ના અંદર તમારું માર્કશીટના અંદર નામ દેખાય છે એ જ નામ અહીંયા લખવાનું છે. અને લગ્ન બાદ અથવા તો હાલમાં તમે જો લગ્ન કરી અને તમે તમારા સાસરા પક્ષમાં ગયા હોય તો ત્યાંનું સરનામું હોય તો ત્યાં લખવાનું, જો ના હોય તો પાપાના ઘરમાં પણ તમે સરનામું અહીંયા લખી શકો છો. એના પછી તમારી જન્મ તારીખ, રહેવાસી ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય કયું છે, જિલ્લાની જાહેરાત ક્રમાંક, કયા નંબરનો ક્રમાંક છે એ અહીંયા લખવું જાહેર કરવો. અને નીચેની તમામ વિગતો જાતે એકવાર વાંચી લેવી કે ભવિષ્યમાં તે કોઈ જાહેરાતના વિરોધમાં તમે પૂરો નથી કરતા કે એનાથી કોઈ અલગ પ્રકારનું ભરાઈ નથી જતું એની સાવચેતી રાખી અને તમામ પ્રકારનું વાંચ્યા પછી લખેલું છે. કોઈ પણ સ્થાનિક સ્વરાજ્ય સંઘ, વિધાનસભા, લોકસભા, કોઈ પણ સરકારી સંસ્થા, રજિસ્ટર સોસાયટી, રજિસ્ટર ટ્રસ્ટમાં માનસ સેવાનું અથવા તો ચૂંટાયેલ પદ કે હોદ્દો ધરાવતી નથી. તમે કોઈ જગ્યાએ નોકરી ના કરતા હોય, જે સરકારી ના હોય, આ જે માહિતી છે એ બધી માહિતી એકવાર શાંતિથી વાંચી લેવી. પછી તમારે ફોર્મ ભરવું. લખેલું છે નીચે પછી તમારે સ્થળ લખવાનું, જે તારીખે ફોર્મ ભરતાની તારીખ લખવાની, સહી કરવાની, પૂરું નામ લખવાનું, આધાર કાર્ડ ઓળખ નંબર એટલે આધાર કાર્ડનો નંબર લખવાનો, આધાર કાર્ડમાં જે નામ છે એ નામ અહીંયા લખી દેવાનું. પછી તમારે આ સ્કેન કર્યા પછી ફરી પાછું એની એ જ વેબસાઇટ ઉપર આપણે આવી જઈશું. પાછા આપણે એ જ વેબસાઇટ ઉપર આવી ગયા છો જે ગુજરાતે લોન્ચ કરેલી છે. એના ઉપર જઈ તમારા એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. હું હાલે તમને કોઈ પણ એક જિલ્લાનું પોર્ટલ ખોલી બતાવું છું, ખાલી એ તમારે એના ટાઈપે કરવાનું છે. જો તમારે કોઈને પણ આના વિશે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય અથવા તો ફોર્મ ઓનલાઈન ભરાવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, વોટ્સઅપ નંબર આપીશ, તેના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. હું તમને તમારા ઘરે બેઠા પણ તમને ફોર્મ ભરી આપીશ. તો ચલો આપણે એપ્લાય પર ક્લિક કરીએ. એપ્લાય પર કરશો એટલે આ તમામ વિગતો છે પહેલા એકવાર શાંતિપૂર્વક વાંચી
અને પછી ફોર્મ ભરવાની કોશિશ કરવાની. એ કોઈ ટોલ લફડાથી ના થઈ જાય. પછી એગ્રી પર ક્લિક કરશો. એગ્રી પર ક્લિક કર્યા પછી આ રીતનું ફોર્મ ખુલી જશે. એમાં 4 સ્ટેપ છે. ફર્સ્ટ સ્ટેપનું રજીસ્ટ્રેશન છે. બીજા સ્ટેપના અંદર ઉમેદવારની ટોટલી માહિતી કરવાની છે. ત્રીજાના અંદર અભ્યાસની માહિતી છે. ચોથાના અંદર જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. પહેલા 4 સ્ટેપ જોઈ લીધા. એના પછી આપણે જિલ્લો પસંદ કરવાનો. તો જિલ્લોમાં આપણે બનાસકાંઠા પસંદ કરીશું. બનાસકાંઠા પસંદ થઈ જાય એના પછી તાલુકો પસંદ કરવા. તો કયા તાલુકાના તમે છો? ચલો આપણે જોઈ લઈએ કે આપણે ડીસા તાલુકાના છીએ. તો ડીસાનો પસંદ કર્યા પછી એમાં ગામ આવે છે કે શહેર આવે છે. જો ગામ આવતું હોય તો ગામમાંથી કોઈ પણ એક ગામ પસંદ કરી દેવાનું છે. ચલો આપણે જૂના ડીસા ગામ પસંદ કરી દીધું છે. એના પછી આંગણવાડી, એમનું એક આંગણવાડી બતાવે છે. તમારે જેટલી બી આંગણવાડીઓ હશે એટલા બધાનું ટોટલી અહીંયા લિસ્ટ આવશે. એના પછી તમારે અહીંયા નામ લખી દેવાનું છે. જો અંગ્રેજીના અંદર એ સેમ અહીંયા ગુજરાતીમાં નામ લખવાનું. નામ લખ્યા પછી સ્ત્રી સિલેક્ટ કર્યા પછી જગ્યા આંગણવાડી કાર્યકર છે એ પણ જગ્યા પડી છે, તો વર્કરની છે. તો બંનેમાંથી જે હોય એની સિલેક્શન કરવું. તો જે મોબાઈલ નંબર તમારો ચાલુ હોય ઓટીપી આવો, કેપ્ચા નાખી સેન્ડ ઓટીપી પર ક્લિક કરી પછી સબમિટ કરવાનું. પછી બીજા નંબરનો સ્ટેપ આવશે ઉમેદવારની માહિતી ભરવાની. પછી અભ્યાસની માહિતી ભરવાની અને જરૂરી ડોક્યુમેન્ટ. જો તમારે પૂરો વિડીયો જોઈતો હોય રજીસ્ટ્રેશન માટેનો એક સારો, તો તમે બધા કોમેન્ટ કરી અને નીચે જણાવશો મને, તો હું તમને એક સારો એવો પર્ટિક્યુલર વિડીયો બનાવીને આપીશ. તો તમે તમારા જાતે ઘરે બેસીને પણ ભરી શકો છો. તો ચલો, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે એનો પ્રતિસાદ માટે લાઈક, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને થોડો સપોર્ટ કરજો. ચલો, ફરી પાછા વિડીયોમાં આપણે મળીએ છીએ આવી નવી માહિતી માટે. અને મારી ચેનલ સાથે જોડાયેલા રહો. નીચે ગ્રુપ આપેલું છે એમાં જોડાયેલા રહો. સરકારી તમામ પ્રકારની ભરતીઓના હું ડેલી અપડેટ કરતો રહું છું. કઈ માહિતી કેવી હોય છે ટોટલી એના ગ્રુપના અંદર માહિતી મળતી રહે છે. તો ગ્રુપ જોઈન કરવા નમ્ર વિનંતી છે.